અમદાવાદ ખાતે યોજાશે ટેક્સટાઇલ્સ લીડરશિપ કોન્ક્લેવ શનિવારે 8 માર્ચના રોજ કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કોન્ક્લેવમાં ટેકનિકલ ટેક્સટાઇલ કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇનોવેશન, સસ્ટેનેબિલિટી તથા ગુજરાત અને ભારતના ટેકનિકલ ટેક્સટાઇલમાં નેતૃત્વ તરીકે પ્રસ્થાપિત કરવાનું ધ્યેય છે. વર્તમાન સમયમાં દેશમાં કોટનનું ઉત્પાદન પ્રતિ હેક્ટર 461 કિલોગ્રામ છે, જેને વધારીને પ્રતિ હેક્ટર 850 કિલોગ્રામ તરફ લઈ જવાનું લક્ષ્યાંક છે. દુનિયાની કોટન ઉત્પાદનની પ્રતિ હેક્ટર 800 કિલોગ્રામની એવરેજ કેટલા દેશોની કોટન ઉત્પાદનની એવરેજ પ્રતિ હેક્ટર 2000 કિલો પણ છે. દુનિયામાં ભારત કોટનના ઉત્પાદનમાં ત્રીજો દેશ છે. દેશમાં 120 થી 126 લાખ હેક્ટર કપાસનું વાવેતર થાય છે. ભારતના 100 કિલો કપાસમાંથી 24 કિલો રૂ નીકળે છે, જ્યારે દુનિયામાં તેની એવરેજ 100 કિલોએ 34 કિલો રૂ નીકળે છે. નેશનલ ફર્ટિલાઇઝર વાપરી કઈ રીતે કોટનને ઈલ્ડ વધારવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે ટેક્સટાઇલ કમિટીના ચેરમેન જીસીસીઆઈના શૌરીન પરીખ, તે સાંભળી લો. આપે સાંભળ્યા હતા જીસીસીઆઈના ચેરમેન ટેક્સટાઇલ કમિટીના શૌરીન પરીખ. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને કેવી રીતે આગામી દિવસોમાં ટેક્સટાઇલના ઉદ્યોગને આગળ વધારી શકાય, દેશમાં એક નવી નામના મેળવી શકાય તે માટેના પ્રયાસો તેમના રહેવાના છે. સાથે જ આજે દુનિયામાં કોટન ક્લોથની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે, તેને પહોંચી વળવા માટે ચર્ચા થશે. જો કપાસની ઈલ્ડ વધે તો તેની પહોંચી વળવા તે હેતુથી પ્રયત્ન કરવામાં આવશે. કોન્ક્લેવમાં સ્ટાર્ટઅપ્સને ટોચના ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરવાની તક મળશે. જીસીસીઆઈના કોન્ક્લેવ ખાતે 1000થી વધારે ટેક્સટાઇલ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ મામલે શું કહી રહ્યા છે જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર, તે સાંભળી લો. ચોથું વર્ષ છે ટેક્સટાઇલ કોન્ક્લેવ કરવા જઈ રહ્યા છે. માહિતી આપશો આ વખતનો સબ્જેક્ટ શું હશે, યુએસબી શું હશે અને 4 વર્ષનો રિસર્ચ પણ છોડી ગયો. જીસીસીઆઈની આ એન્યુઅલ ઇવેન્ટ છે ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ, જેનો આ ચોથો વર્ષ છે. આ કોન્ક્લેવ 4 વર્ષ પહેલાં ચાલુ થઈ હતી અને દર કોન્ક્લેવમાં જુદા જુદા સબ્જેક્ટ લેવાયા છે અને એની ઉપર ચર્ચા થઈ છે. ટેક્સટાઇલમાં આ વખતનો જે વિષય અમે લીધો છે એ ટેકનિકલ ટેક્સટાઇલ્સ લીધો છે. અને ટેકનિકલ ટેક્સટાઇલ્સ જે છે એનો ઉપયોગ દુનિયામાં ખૂબ જ વેગથી વધી રહ્યો છે. એમાં ગ્રોથ ખૂબ જ ફાસ્ટ આવી રહ્યો છે અને એમાં ફ્યુચર બહુ બ્રાઇટ છે. એના અનેક ઉપયોગો છે. ટેકનિકલ ટેક્સટાઇલ ના કેવલ કે ખાલી હ્યુમનને કામ આવે છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં પણ કામ આવે છે. એમાં તમારા ઓટોમોબાઈલમાં કામ આવે છે. એ તમારું અનેક મશીનરી બનાવવામાં કામ આવે છે. આ રીતેના અનેક ઉપયોગો છે અને એમાં આપણે ઇન્ડિયા કઈ રીતે આગળ વધી શકે અને એમાં ખાસ કરીને ગુજરાત કઈ રીતે આગળ વધી શકે અને આ વિષય અને આ સેમિનાર કઈ રીતે આપણે ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મદદ કરી શકે અને આ વિષય ઉપર માહિતી આપી શકે, લાઇટ થ્રો કરી શકે, ડિસ્કશન થઈ શકે અને એના ફ્યુચર પર વાત થઈ શકે. એને માટે આ ખાસ સબ્જેક્ટ આ વખતે અમે લીધેલો છે અને એની ઉપર આ આખો કોન્ક્લેવ જે અમારો લીડરશિપમાં સ્કોપ કેવળ ગુજરાતમાં નહીં પણ ભારતમાં પણ આનો ઘણો મોટો સ્કોપ છે ને ગ્લોબલી આનો સ્કોપ ખૂબ મોટો છે. એટલે એક્સપોર્ટમાં પણ એનો સ્કોપ છે. ગુજરાત અત્યારે ટેકનિકલ ટેક્સટાઇલમાં જે ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ છે એનું 7 થી 10% ટેકનિકલ ટેક્સટાઇલ બનાવી રહ્યું છે. ગુજરાત એક ટેક્સટાઇલ હબ છે અને મારી જે આમાં દરેકને આ વિષય ઉપર મારું જે મંતવ્ય છે કે દરેક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરરે હવે પોતાની રૂટીન મેન્યુફેક્ચરથી હટીને આ રીતના જે નવી ટેકનોલોજીના ટેક્સટાઇલ્સ આવી રહ્યા છે એની ઉપર પણ ઇક્વલ ફોકસ કરવું પડશે, એમના ગ્રોથ માટે, એમના માર્જિન માટે અને ફ્યુચર માટે. અને ગુજરાત આમાં કઈ રીતે મોખરે આવે અને જે આપણું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કે આપણે એક્સપોર્ટમાં કઈ રીતે આગળ આપણે બનાવીએ ઇન્ડિયામાં અને દુનિયાને આપીએ. તો આ એક સબ્જેક્ટ ને આ એક પ્રોડક્ટ છે જે બને ઇન્ડિયામાં અને આખા દુનિયાને આપણે પૂરી પાડી શકીએ. સર, કોટન ઉત્પાદનને લઈને પણ ચર્ચા થશે વધારવા માટે. ગુજરાતમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર અત્યારે કેટલું છે? કોટન વર્ષોથી કોટન સૌથી પહેલું હતું કે જેને કપડાનું ફોર્મ લીધું અને આજે પણ કોટન માર્કેટ એક્સપોર્ટ
અને આપણું સ્વદેશી માર્કેટ ખૂબ જ મોટું છે અને આપણે કઈ રીતે કોટનના ઉત્પાદન ક્રોપ વધારી શકીએ. આજે તમે પર હેક્ટર જે ક્રોપ આવતો હોય એમાં 10-20% પણ વધારો કરો તો આજે તમને એટલું એડિશનલ કોટન મળશે, એટલી એડિશનલ એક્સપોર્ટ તમને કરવાની તક મળશે અને લોકલી પણ તમે એ ઇન્ડસ્ટ્રીને વધારી શકો. એટલે આ વખતે એક સ્પેસિફિક અમે સબ્જેક્ટ લઈને એની ઉપર પણ ડિસ્કશન રાખ્યું છે કઈ રીતે કોટનની યીલ્ડ વધારી શકાય અને ઓર્ગેનિક ખેતી કરી અને પણ કોટનની યીલ્ડ કરી. આપણે હતા જીસીસીઆઈના સંદીપ એન્જિનિયર જે પ્રમુખ છે જીસીસીઆઈના, તેમણે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે અને કેવી રીતે આગામી દિવસોમાં ટેક્સટાઇલના ઉદ્યોગને આગળ વધારી શકાય, દેશમાં એક નવી નામના મેળવી શકાય તે માટેના પ્રયાસો તેમના રહેવાના છે. સાથે જ આજે દુનિયામાં કોટન ક્લોથની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે, તેને પહોંચી વળવા માટે ચર્ચા થશે. જો કપાસની ઈલ્ડ વધે તો તેની પહોંચી વળા તે હેતુથી પ્રયત્ન કરવામાં આવશે. કોન્ક્લેવમાં સ્ટાર્ટઅપ્સને ટોચના ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરવાની તક મળશે. જીસીસીઆઈના કોન્ક્લેવ ખાતે 1000થી વધારે ટેક્સટાઇલ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ મામલે શું કહી રહ્યા છે ટેક્સટાઇલ કમિટીના ચેરમેન જીસીસીઆઈના શોરીન પરીખ તે સાંભળો. જીસીસીઆઈની જે ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ કમિટી છે ટીમ છે એનો હું ચેરમેન છું અને જે કોટનના એક્સપોર્ટ માટેની વાત કરી તો અત્યારના ભારત દેશમાં ટોટલ ક્રોપ છે 325 લાખ કાસ્ટીનો ભારતનો ક્રોપ છે અત્યારના. એમાં એક્સપોર્ટ એવરેજ 20 લાખ કાસ્ટી એક્સપોર્ટ થાય છે. આશરે 5 થી 7 લાખ ઘાસડી ઇમ્પોર્ટ થાય છે. જે ઘાસડી ઇમ્પોર્ટ થાય છે એ માત્ર ELS કોટન, જે એક્સ્ટ્રા લાર્જ કોટન કે જે ઇન્ડિયામાં 32 mm થી ઉપરનું કોટન નથી એટલું જ ઇમ્પોર્ટ થતું હોય છે. મેઇનલી ઇજિપ્શિયન હોય છે એવું એ કોટન અને એ સ્પેસિફિક કન્ટ્રી માટે સ્પેસિફિક ગાર્મેન્ટ બનાવવા માટે જ ઉપયોગ થતું હોય છે. આમ અત્યાર સુધી જોઈએ તો ગુજરાતનો ક્રોપ લગભગ 325 લાખ કાસ્ટી જે ભારતનો ક્રોપ છે એમાંથી 90 લાખ કાસ્ટી ગુજરાતનો છે અને ઇન્ડિયાનું જે એક્સપોર્ટ થાય છે એમાંથી 70% એક્સપોર્ટ ગુજરાત રાજ્યમાંથી થાય છે. એટલે એક્સપોર્ટમાં કોટન, યાર્ન દરેક લેવલે જોઈએ તો ગુજરાત અને ભારત એમાંથી એક્સપોર્ટ થાય છે. પણ જો ક્રોપ વધે એટલે કે ઈલ્ડ વધે, હું ધારો કે 5 વીઘાનો ખેડૂત છું, 5 વીઘા જમીન મારી જોડે છે અને મારી ઈલ્ડ 461 કિલોની આવે છે પર હેક્ટર. એના બદલે જો ખાલી દોઢી થાય, દુનિયાની તો 850 કિલો છે એવરેજ, વર્લ્ડ એવરેજ ઇઝ 850, કદાચ આનાથી દોઢી બી થાય તો ઇન્ડિયાનો ક્રોપ 450 લાખ ઘાસડીનો થઈ જાય કે જે અત્યારના 325 લાખનો છે. આટલો ક્રોપ થાય તો ભારતની જીનિંગ ઇન્ડસ્ટ્રી, સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ, વિવિંગ, નીટિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી બધાને એનો એટલો બધો મોટો લાભ થાય. એટલે એ આપણું મોટામાં મોટું મિશન છે. અને જે સંદીપભાઈએ વાત કરી એ પ્રમાણે ટેકનિકલ ટેક્સટાઇલ એ એટલો બધો બ્રોડ સબ્જેક્ટ અને એની અંદર જે નાનામાં નાના MSME ને પણ કઈ રીતે સમાઈ શકાય. કારણ કે મોટી ઇન્ડસ્ટ્રીવાળા જે એનું મટીરિયલ બનાવતા હોય, એનું રો મટીરિયલ એને MSME જોડેથી લેવું પડે, એવી બી આની અંદર જે ડેવલપમેન્ટની પ્રોસેસો હોય છે. એટલે આનાથી સૌથી મોટો લાભ નાનાથી મીડિયમથી મોટા ઇન્ડસ્ટ્રીવાળા બધાને જ થાય છે. એટલે આ બે વાત બહુ જ મહત્વની છે. આપણા ગયા વર્ષથી આપણે સ્ટાર્ટઅપ ઉપર થોડું વધારે ફોકસ કરવાની કોશિશ કરી છે. એટલે સ્ટાર્ટઅપ પણ આ વખતે આપણે એમને પ્લેટફોર્મ આપીએ છીએ, એનાથી કોઈ ઇન્વેસ્ટર પણ એને મળી રહે અને એને કઈ રીતે વધારે સારી જગ્યાએ એને પ્લેસમેન્ટ કરવું હોય એ પણ આપણી આવી ઇવેન્ટ દ્વારા આપણે એને યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સાંભળ્યા હતા જીસીસીઆઈના ચેરમેન ટેક્સટાઇલ કમિટીના શોરીન પરીખ. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી દિવસોમાં જે એક ભવ્ય મેગા ઇવેન્ટ કાર્યક્રમ છે તે અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે રાખવામાં આવી રહી છે, જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગને કેવી રીતે વેગ મળી શકે તે માટે વિશેષ ચર્ચા થશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.